પેલા મહાત્માને થઈ શું થયું કે આ બ્રાહ્મણનું શરીર છે, બ્રાહ્મણ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે અને આમ નામ શરીરને ખોઈ નાખશે. મહાત્માએ કીધું હવે તું થોડી વાર શાંતિ રાખ. એટલે મહાત્માએ એક ફળ આપ્યું. એ મહાત્માની સાધનાનું ફળ હતું, એના સમગ્ર જીવનની ઉપાસનાનું ફળ હતું. એ મહાત્માએ બ્રાહ્મણને આપ્યો કે આ ફળ તારી પત્નીને તું ખવડાવી દેજે, જ્યાં તારી મનોકામના પૂરી થશે, પણ તું આત્મહત્યા ન કર. હવે આત્મદેવને ફળ મળી ગયું એટલે આત્મદેવે આત્મહત્યાનો વિચાર પડતો મૂક્યો. આત્મદેવ ફળ લઈ અને ઘરે આવે છે. એની પત્ની ધૂંધલીને કીધું કે એક સંત મળી ગયા છે, સંતે આ પ્રસાદી આપી છે, આ ફળ તું આરોગી જા તો ભગવાન આપણે ત્યાં દીકરો આપે, આપણી મનોકામના પૂરી થાય. આત્મદેવે ફળ આપી દીધું કે તું ખાઈ જજે. સંતે એમ કીધું તું તારી પત્નીને ખવડાવી દેજે, એટલે તારી નજર સામે. પણ આત્મદેવે પત્નીને ફળ આપી દીધું, ખવડાવ્યું નહીં. હવે આત્મદેવનો બહુ વિશુદ્ધ સ્વભાવ, એકદમ સરળ, બહુ વિશ્વાસુ બ્રાહ્મણ. એને કે મારી પત્ની ફળ ખાઈ જ જશે. હવે આ બાજુ ધૂંધલી તો એની બુદ્ધિ ખરાબ ને, એટલે વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં તો પછી મને પ્રસંગ રહે, મારે 9 મહિના સુધી બાળકને ઉદરમાં રાખવાનો, પછી એને જન્મ આપવાનો, એ પ્રસૂતિની પીડા સહન કરવી, એ બાળકને મારે મોટો કરવો, એના બધા મળમૂત્ર સાફ કરવા. ધૂંધલી કે મારે આ બધી માથાકૂટ જોઈતી નથી. એટલે ધૂંધલીએ ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું. ધૂંધલીની બેન સગર્ભા હતી, એને બાળકનો જન્મ થવાનો હતો. ધૂંધલીએ એની બેનને એમ કીધું કે તને જે બાળક જન્મે એ તું મને આપી દેજે, હું તને પૈસા આપીશ. આ બાજુ ધૂંધલી એના પતિ આગળ ખોટું બોલી કે હું ફળ ખાઈ ગઈ છું. આત્મદેવ વિશ્વાસુ ખાઈ ગઈ છે. આટલું જ નહીં, સમય જતા પેટમાંથી ખોટે ખોટા કપડાં બાંધી અને પોતાના પતિ આગળ એ સગર્ભા છે એવો દેખાવ કરે. સમય જતા ધૂંધલીની બેનને એક દીકરાનો જન્મ થયો. ધૂંધલી એના બેનના દીકરાને વેચાતો લીધો ને એના પતિને એમ કીધું મને દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ રાજી થયો. ભગવાનની કૃપાથી, સંત અનુગ્રહથી આપણી મનોકામના પૂરી થઈ. ગાયને જે ફળ ખવડાવ્યું એ તો એક સાધુની સાધના હતી. એટલે ગાયે એક મનુષ્ય બાળકને જન્મ આપ્યો, વાછરડાને જન્મ ના આપ્યો, જન્મ મનુષ્યના બાળકને આપ્યો, આખું શરીર મનુષ્યનું, પણ એના કાન ખાલી ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ પાડવા. હવે ધીરે ધીરે બંને બાળકો મોટા થાય છે. ગોકર્ણ એક સાધનાનું ફળ છે, એટલે એના સંસ્કારો આખા ધર્મના છે. અને ધૂંધલીએ એની બેન આગળથી જે એની બેનને દીકરોનો જન્મ થયો ને લીધો, એના સંસ્કારો નીચ સંસ્કારો હતા. હવે ગોકર્ણની બાલચેષ્ટા, બાળકો રમતા હોય, માટીમાં રમે, ધૂળમાં રમે, ધૂળમાં ઘર બનાવે, તો ગોકર્ણ માટીમાં રમે, ધૂળમાં રમે તોય મંદિર બનાવે, ધૂળનું મંદિર બનાવે, પથ્થર નાના નાના મૂકી અને પરમાત્માની કલ્પના કરે, આ ઠાકોરજી છે, આ જગદંબા છે. કારણ કે એની બાળચેષ્ટા પણ ભગવદીય હતી, કારણ કે સંસ્કાર જ ઊંચા હતા. જેના સંસ્કાર ઊંચા હોય ને એને કુસંગ કાંઈ કરી ન શકે, કુસંગની અસર ન થાય. કદાચ ક્યારેક કુસંગમાં પડી જાય સંજોગો વસાત, પણ જેના સંસ્કાર ઊંચા હોય, જેનું લોહી ઊંચું હોય, જેના સ્વભાવ જે ઊંચા હોય, એ તો આપણે એવી બધી વાતો કરીએ, કંઈક રહેવા જવું હોય
મકાન લેવું હોય તો આડોશ પાડોશ ગોતીએ કે ભાઈ પાડોશ સારો હોય તો સારું, પાડોશ જો ખરાબ હોય તો છોકરા બગડી જાય ને સંસ્કાર સારા ન આવે ને, એટલે આપણે સોસાયટી સારી પસંદ કરીએ, પણ એ આપણી ભ્રમણા છે. હું તમને એમ કહું કે શંકર ભગવાનની સાથે બધા ભૂત રહેતા હતા. શંકરની સાથે તો ભૂત ને પ્રેત જ હોય. હવે શંકરને 2 દીકરા, એમ ભૂતની છોકરા તો હશે જ ને. ગણપતિની કાર્તિક સ્વામી નાના નાના હશે ત્યારે ભૂતના છોકરા ભેગા બધા હારે નહીં રમતા હોય. ભૂતના છોકરા હારે રમે, પ્રેતના હારે રમે અને શંકરના હારે રમે. એમ શંકરના દીકરા કઈ ભૂત જેવા ન થયા ને ભૂતના છોકરા કોઈ શંકર જેવા ન થયા. એમ 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 ઘડીકમાં અસર બધી આવી જતી. મૂળ તો માતા પિતાના સંસ્કારો કામ કરે. સંસ્કાર ઊંચા હોય ને તો સર્પના મોઢામાં જ મણી હોય. જે મણિધર સર્પ હોય એ સર્પ મણી મોઢામાં રાખે, રાત્રે જ બહાર કાઢે જ્યારે ખોરાક લેવા જાય. એમ કહે છે. હવે સર્પ મણી જે મોઢામાં રાખે ને તો ઝેરની કોથળી પણ મોઢામાં જ હોય. એટલે મણી છે એ ઝેરની કોથળીની બાજુમાં જ રહેતો હોય સતત, અને છતાંય મણીને ઝેરની અસર જ ન થાય, ઝેરનો પ્રભાવ જ ન લાગુ પડે, કારણ કે મણીનો પોતાનો સ્વભાવ ઊંચો છે. એમ ભલે ને આપણે ગમે ત્યારે, પણ આપણા સંસ્કાર તો આપણને પ્રકાશ આપે ને. ચંદનના ઝાડ હોય ને ત્યાં સર્પ હોય જ. જ્યાં ચંદનનું ઝાડ હોય ત્યાં સર્પ આમ લપેટાઈને પીડ્યા હોય, ચંદનના ઝાડને લપેટાયા હોય. હવે સર્પ ચંદનના ઝાડને લપેટીને પીડ્યા હોય તો એ સર્પના ઝેરની અસર ચંદનને કાંઈ ન થાય, કારણ કે ચંદનનો પોતાનો સ્વભાવ ઊંચો છે. રહીમન ઉત્તમ પ્રકૃતિ તો કા કરી શકે કુસંગ. જેની પ્રકૃતિ ઊંચી હોય, જેના સંસ્કાર ઊંચા હોય, જેનું ખૂન ઊંચું હોય, અથવા તો જેના સ્વભાવ એકદમ પવિત્ર છે, એને કુસંગ કાંઈ અસર ન. રહીમન ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ. ચંદન વિષ વ્યાપે નહીં ભલે લીપટત રહત ભુજંગ. ચંદનના ઝાડને સર્પ ભલે વીંટળાઈને પીડ્યા હોય તો ચંદનને કોઈ દી સર્પની અસર ન થાય. એમ સંસ્કાર બહુ મોટું કામ કરે, અને સંસ્કાર બજારે મળતાય નથી. એ તો માતા પિતાના લોહીનો ગુણ છે. માતા પિતાના લોહીમાં જો સંસ્કાર હોય તો સંતાનોમાં ઉતરે. સંસ્કારથી સંપત્તિ મળે, બાકી સંપત્તિથી સંસ્કાર ન મળે. માણસ પાસે સંસ્કાર હોય, દીર્ઘ દ્રષ્ટિ હોય, વિવેક બુદ્ધિ હોય તો માણસ ગમે ત્યાંથી સંપત્તિ પ્રાપ્ત કરે. એની પોતાની આવડત હોય, પોતાની સૂઝ હોય. સંસ્કાર હોય તો સંપત્તિ મળે, બાકી સંપત્તિ ગમે તેટલી હોય અને સંસ્કાર ન હોય તો સંપત્તિ ટકે નહીં. કૌરવોની 100 ભાઈઓ હતા, એની આગળ શસ્ત્રો ઘણા હતા. પાંડવો તો એની સામે 5 જ હતા, અને પાંડવોની આગળ કોઈ શસ્ત્રો પણ નહોતા, હથિયારો નહોતા, એવી કોઈ સંપત્તિ નહોતી. સંપત્તિ બધી દુર્યોધન આગળ હતી. હવે ભાઈઓની સંખ્યા વધારે, સંપત્તિ ઘણી, શસ્ત્રો ઘણા, અને છતાંય એકે ન બચ્યો, બધાય મરાઈ ગયા. એની પાછળના કારણો એ જ છે કે કૌરવના મા બાપ 2 આંધળા હતા. ધૃતરાષ્ટ્ર અંધ છે, સ્વાભાવિક અંધ છે. ધૃતરાષ્ટ્ર અંધ છે. ગાંધારીએ પાતિવ્રત ધર્મ પાડ્યો કે મારો પતિ જગત ન જોઈ શકે તો મારે જગત જોવું નથી, એમ માની અને ગાંધારીએ આંખ માથે પટ્ટી બાંધી દીધી કપડાની. એટલે ગાંધારી અંધ થઈ ગઈ ને. આનો અર્થ એવો થાય કે જેના મા બાપ અંધ હોય, જેના મા બાપ આગળ જીવન જીવવાની દ્રષ્ટિ ન હોય,
એ એના સંતાનને કોઈ દી જીવનની દ્રષ્ટિએ આપી જ ન શકે, અને ગમે એટલી સંપત્તિ હોય તો એના સંતાનોનો નાશ જ થાય. સંપત્તિ વારસામાં આપવી એ બહુ મહત્વનું નથી, સંસ્કાર આપવા એ મહત્વ. ધુંધુકારીના આત્મદેવ ધીરે ધીરે મોટા થાય. હવે તો ગલીની અંદર રમવા જાય મિત્રો સાથે, પણ ધુંધુકારીના સંસ્કાર બહુ નીચ છે, એટલે ગંદી વસ્તુમાં રમે. કચરાના ઢગલા હોય, ઉકરડા હોય, ત્યાં રમે, ત્યાંથી હાડકાના ટુકડા ઘરે લાવે. આત્મદેવ સમજાવે કે બેટા આપણે આવું ન અડાય, આપણે બ્રાહ્મણ કહેવાય, આવી અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ ઘરે ન લવાય. તું તો કરીને એમ કે હજી બાળક છે એટલે કદાચ ખબર ન પડે, પણ હવે ધીરે 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 ધુંધુકારી મોટો થયો અને એમ કરતા કરતા ખરાબ મિત્રોમાં ફસાયો. એને મિત્રે એની જેવા મળે ને. અને ગોકર્ણ જેમ જેમ મોટો થાય ને એમ વેદાભ્યાસ કરે છે, વેદ પુરાણ ઉપનિષદ એનો અભ્યાસ કરે. કારણ કે ગોકર્ણ તો એક સાધુની સાધના છે. હવે આ બાજુ ધુંધુકારી એવા કુસંગમાં ફસાયો, એવા ખરાબ મિત્રોમાં ફસાયો, એટલે ખરાબ પ્રવૃત્તિમાં એ ચડી ગયો છે. જુગાર રમે છે, શરાબ પીવે છે, માંસાહાર કરે છે, જંગલમાં જઈ અને જીવનો શિકાર કરે છે. એમ કરતા કરતા ધુંધુકારી 5 વેશ્યામાં ફસાણો. હવે આત્મદેવની જે સંપત્તિ છે, ઘરની જે સંપત્તિ, એ ધુંધુકારી વેશ્યાઓને આપે છે. જે ન કરવા જેવા કર્મ છે એ બધા ધુંધુકારી કરે છે. અને પછી તો સતત જે સંપત્તિ વેશ્યા આગળ જતી હતી, સંપત્તિ માટે ક્યારેક ઘરમાં ઝઘડો પણ ઊભો કરે. ધુંધલી સામે ઝઘડો કરે, એના પિતા આત્મદેવ સાથે ઝઘડો કરે. આત્મદેવને બહુ દુઃખ થયું. આત્મદેવ વિચાર કરે કે આવા દુરાચારી દીકરા કરતા તો દીકરો નહોતો ઈ સારું હતું, અને આની કરતા નિર્વંશ રહેવું સારું, વાંઝિયા જેવું રહેવું સારું, પણ આવા દીકરાની સારું. કારણ કે ધુંધુકારી હવે કાબુ બહાર છે. પિતાનું અપમાન કરી નાખે, એની માતાને મારે છે. પૈસા લાવો, ગમે ત્યાંથી પૈસા આપો, કારણ કે વેશ્યાને દેવાના છે. ગોકર્ણ વિદ્યા ભણે છે, ઉપનિષદ પુરાણ ભણે છે. આત્મદેવ રોજ શિખામણ આપે દીકરાને, ધુંધુકારીને રોજ સમજાવે. ધુંધુકારીને કાંઈ અસર નહીં. એકવાર ગોકર્ણી એના પિતા આત્મદેવને કીધું કે પિતાજી, આ બધી માથાકૂટ છોડી દો, આ તમે લોક ધર્મનો ત્યાગ કરી નાખો, હવે તમે આત્મધર્મનું અનુસંધાન કરો. તમારી હવે ઉંમર થઈ છે, તમારો થોડો હવે સમય રહ્યો છે, તમે પ્રભુ ચિંતન કરો, આત્મચિંતન કરો, સાધુ સંતોની સેવા કરો, અને ફુરસદ મળે તો હરિકથા કંઈક સાંભળી અને તમારા આત્માનું કલ્યાણ કરો. બાકી આ બધી માથાકૂટ રહેવા દો. અહીંયા કોઈના કહેવાથી કોઈ સુધરતું નથી. ગોકર્ણે એના પિતાને સાચી સલાહ આપી કે ધર્મમ ભજેત સતતમ તજ લોક ધર્મ સેવસ્ સાધુ તજ કામ તૃષ્ણા અન્યાસ્ત ગુણ દોષમ ચિંતયંતે. કોઈ પ્રકારની હવે કામના રાખોમાં, બધી કામનાનો ત્યાગ કરો. તમારી ઉંમર થઈ ગઈ છે, ક્યારે મૃત્યુ આવશે એ ખબર નથી. બીજાના ગુણ દોષનું બહુ ચિંતન ન કરો. ફલાણામાં આ દોષ છે ને ફલાણામાં આ દોષ છે. સૌની પ્રકૃતિ પ્રમાણે જીવાત્મા અહીંયા જીવે છે. આપણે કોઈની પ્રકૃતિને સુધારી શકતા નથી. એટલે બીજાના દોષનું ગુણનું બહુ ચિંતન ન કરવું. ચિંતન આપણા પોતાના મનનું કરવું અથવા તો આત્માનું કરવું. અને સમય મળે ત્યારે નિવૃત્તિ મળે તો જ્યાં હરિકીર્તન થતું હોય, હરિચરિત્ર વંચાતું હોય, ત્યાં બેસી અને પરમાત્માના ચરિત્રોનું શ્રવણ કરો. બની શકે તો કોઈ સાધુ સંતો સદગુરુની સેવા કરો. એ રીતે તમારું કલ્યાણ થશે. બાકી સંસારની ચિંતા કરવાથી, સંસારની બળતરા કરવાથી તમારો ઉદ્ધાર નહીં થાય. અને આ હવે બધું છોડી દો. ધુંધુકારીનું જે થવું હશે થશે.
આમ આત્મદેવને ગોકર્ણી આપ્યા, અને પછી તો ગોકર્ણ યાત્રામાં નીકળી જાય. આખા ભારત વર્ષની યાત્રા પેદલ કરે છે, પગે ચાલે. આ ગોકર્ણ યાત્રામાં ગયો. આત્મદેવને એમ થયું કે રોજનો કંકાસ, રોજનો ઝઘડો ઘરમાં, દીકરો આખો કાબુબારો, એકદમ સ્વચ્છંદી, આ ઘરમાં રહેવા જેવું નથી. એટલે આત્મદેવે ઘર છોડી દીધું. આત્મદેવ જંગલમાં જઈ અને પ્રભુ ચિંતન કરે. હવે ઘરે ખાલી ધૂંધુકારીને એની માં ધૂંધલી બે જ રહે. અને આ બધું સંપત્તિ ધીરે ધીરે ખલાસ થવા આવી. આત્મદેવની જે સંપત્તિ હતી એ ધૂંધુકારી વેશ્યાને આપી દીધી. હવે તો ધૂંધુકારી બહુ મોટે પાયે ઝઘડો કરે. ધૂંધલીને કહે ગમે ત્યાંથી પૈસા આપ, ગમે તે કર, ગમે તે વસ્તુ વેચી નાખ, પણ મને પૈસા આપ. એમ કરી અને ધૂંધુકારી એની માતાને મારે છે. 5 વેશ્યા એટલે માયાના 5 રૂપ છે. ધૂંધુકારી એટલે જીવાત્મા. આપણે બધા ધૂંધુકારી જ છીએ. આપણી આગળ જે શક્તિ છે ને એ આપણી નથી, આત્માની શક્તિ છે. આત્મા એ જ આત્મદેવ. મારું ને તમારું મન કામ કરે, બુદ્ધિ કામ કરે, ઇન્દ્રિયો કામ કરે, એ કોના બળથી કામ કરે? આત્માના બળથી કામ કરે. અંદર આત્મા છે એટલે બધું સક્રિય છે. જે કંઈ પ્રવૃત્તિ થાય છે અથવા તો ઇન્દ્રિયોનો જે કંઈ વ્યવહાર થાય છે એ આત્માના બળથી થાય છે. ઇન્દ્રિયોનું પોતાનું બળ નથી, મનનું પોતાનું બળ નથી, બુદ્ધિનું પોતાનું બળ નથી. હું તમે સાંસારિક જે કંઈ વ્યવહારિક પ્રવૃત્તિ કરી છે, મનની, દેહની જે કંઈ ક્રિયા કરી, એની પાછળ ધક્કો આત્માનો લાગે. અને આત્માની સંપત્તિ છે, આત્માનું બળ છે. એનો ઉપયોગ મેન તમે સંસારના સુખ ભોગવવામાં કર્યો, આત્માનું કલ્યાણ કરવામાં ન કર્યો. સંપત્તિ આત્માની, આપણી નહીં. અને ઉપયોગ આપણે દુર્ગુણોને પોષવાનો કર્યો, કામને, ક્રોધને, લોભને, દ્વેષને, ઈર્ષાને. ઉપયોગ બધો એમાં થાય. વેશ્યામાં ફસાણો એટલે આ જીવ માયામાં ફસાણો. 5 વેશ્યા એટલે કામ, ક્રોધ, લોભ, મદ ને મોહ. આ 5માં હું તમે ફસાયા છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ માયાના 5 રૂપ છે. કાં શબ્દમાં ફસાય, કાં રૂપમાં ફસાય, કાં સ્પર્શમાં ફસાય, કાં ગંધમાં ફસાય, સુગંધમાં, અને કાં પછી સ્વાદમાં ફસાય. મરગલી છે, હરણું છે, એ શબ્દમાં ફસાય, એને સંગીત પ્રિય છે. હાથી જે ફસાય છે એ સ્પર્શમાં ફસાય છે. પતંગિયું જે ફસાય બળીને મરે છે એ દીવામાં, એ રૂપમાં ફસાય છે. ભમરો છે ને એ ગંધમાં ફસાય, કમળની સુગંધમાં. અને માછલી છે ને એ સ્વાદમાં ફસાય, એટલે કાંટામાં આવી જાય. 5 વિષય એટલે માયા, માયાના 5 વિષય. એમાં જીવરૂપી ધુંધુકારી ફસાણો છે. અને ધુંધુકારી માયાના સાથે જે વ્યવહાર કરે છે એમાં ધુંધુકારીનું પોતાનું બળ નથી, આત્મબળથી આત્માનું બળ વાપરે છે. આત્મદેવની સંપત્તિ, આત્માની સંપત્તિ વાપરે. અને બુદ્ધિ એમાં હોય તે. પછી તો સંપત્તિ ખલાસ થઈ. વેશ્યાઓને એમ થયું ધુંધુકારીને હવે મારી નાખવો જોઈએ. 5 વેશ્યા એવું નક્કી કર્યું. ધુંધુકારી આવે છે, થાંભલા સાથે વેશ્યાઓ બાંધે છે. ધુંધુકારીના શરીરે તેલવાળા કપડાં લપેટે અને 5 વેશ્યા ધુંધુકારીને સળગાવે છે. ધુંધુકારી બળે છે. અને આ સંસાર મને તમને બાળે, આ સંસાર મને તમને ઠારે નહીં. કારણ કે માયા અહીંયા બધાને બાળે છે. આપણને એનો અનુભવ નથી થતો, આપણે સમજી શકતા નથી. એટલે આપણને આ બધું સારું લાગે છે. બાકી સંસાર અહીંયા કોઈને શાંતિ ન આપી શકે. સંસારમાં હંમેશા ઉદ્વેગ જ હોય, સંસારમાં દુઃખ જ હોય. સંસાર દુઃખથી ભરેલો છે. અહીંયા સુખની ખાલી કલ્પના કરવામાં આવી.
સુખ છે નહીં, એની ખાલી કલ્પના, આપણું અનુમાન છે. આમ કરવાથી સુખી થવાય, આમ કરીએ તો સુખી થઈએ, આને મળીએ તો સુખી થઈએ, ફલાને મળીએ તો સુખી થઈએ. અને એ અનુમાનથી હું તમે સતત દોડતા રહી છે. એ સુખ કોઈને મળ્યું નથી, કારણ કે સંસારમાં સુખ છે જ નહીં, દુઃખથી જ ભરેલો છે. અને આપણને એવું લાગે છે કે આપણને સંસાર સુખ આપે છે, સંસારના સુખમાં આનંદ છે, એવું આપણે માનીએ છીએ. પણ એ મારીને તમારી ભ્રમણા છે. સંસાર અહીંયા મને તમને બાળે. આ જગતમાં જે કોઈ આવ્યો છે એ કોણ ચિંતા વગરનો છે? ભલે ઉંમર નાની હોય કે મોટી હોય, પણ દરેકને ચિંતા લાગેલી છે. ચિંતા બધાને અહીંયા સતાવે છે. ચિંતા સર્પિણી છે. એટલે રામાયણમાં લખ્યું છે કે ચિંતા નામની સર્પિણીએ કોને નથી ખાધો? બધાને ખાધા છે. ચિંતા સાપીની કો નહીં ખાયા, કો જગ જાહી ન વ્યાપી માયા. આ જગતમાં એવો કોણ જીવ છે કે જેને માયા નથી વ્યાપી? માયામાંથી બાકાત કોઈ નથી, બધા માયાના અંદરમાં જ. હું તમે બધાય માયાના ખપ્પરમાં હોમાઈ ગયેલા છે. કોઈ માયા મુક્ત નથી. અહીંયા બધાને કોઈને કોઈ ચિંતા સતાવે, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈ તનથી. બધા દુઃખી તો ખરા, કોઈ સુખી નહીં. અને અનુમાન છે, આપણને પછી ખબર નથી કે શું કરવાથી સુખ મળે. એની મને તમને પ્રોપર ખબર નથી. આપણા અનુમાન છે ને આપણી આંધળી દોડ છે, એટલે દોડ્યા જાય છે. બાકી સાચા રસ્તાની ખબર જ નથી કે એકચ્યુઅલી શું કરીએ તો સુખી થાય, એ ખબર નથી. અનુમાનથી હાલ્યા કરી, આમ કરીએ તો સુખી થવાય, આમ કરીએ તો સુખી થવાય. અને આમ કરતા કરતા મારીને તમારી અડધી પોણી જિંદગી વહી ગઈ. હજી હું તમે હાશ કરીને બેઠા નથી. હવે કાંઈ ન કરવું પડે એવું સુખ તો મળ્યું જ નથી. મહેનત અત્યાર સુધી કરી, અત્યાર સુધી પરિશ્રમ કર્યો, પણ બસ મરીએ ત્યાં સુધી હવે કાંઈ કરવાની જરૂર નથી. હે આરામથી સૂઈ હવે બધું કરી લીધું, એવું હજી સુધી કોઈને થયું નથી. કાંઈ ન જ કરવું પડે એવું તો કોઈને બન્યું જ નથી. ઉલટાનું વધતું જાય. દિવસે દિવસે પ્રવૃત્તિ વધે, દોડધામ વધે, ચિંતા વધે, ટેન્શન વધે. આમાં વધારો થાય, શાંતિ નથી થાય. એટલે આ સંસાર મને તમને સુખ ન આપે. આ સંસારની ચિંતાઓ, આ સંસારની ઉપાધિઓ મને તમને અંદરથી બાળે છે. મને તમને એની ખબર નથી. આપણને એમ લાગે છે કે આ સંસારમાં આપણે સુખી છીએ, પણ જો ખરી રીતે જોઈએ તો આ સંસારમાં આપણા જેવા કોઈ દુઃખી નથી. અહીં તો પરમાત્માને ભજન સુખિયા છે, જે હરિભજનમાં ડૂબ્યા છે એ સુખિયા છે, બાકી કોઈ સુખિયા નથી. હવે ધુંધુકારીને સળગાયો છે બહારથી, પણ ધુંધુકારીનો પ્રાણ નથી જતો. ભાગવતજીમાં એવું લખ્યું છે કે જેણે જીવનમાં અતિશય દંભ કર્યો છે, કપટ કર્યા છે, ખોટા આડંબર કર્યા છે, મનના જે મેલા છે, જેની બુદ્ધિમાં દોષ છે, હંમેશા જેની બુદ્ધિ બીજાને છેતરવામાં જ વપરાણી છે, અને જિંદગીમાં જેણે વધારે પડતા પાપને આવા દોષ કામ કર્યા છે, એનું જલ્દી મૃત્યુ થતું નથી, એનો જલ્દી છુટકારો ન થાય. એને છેલ્લી ઉંમરે લાંબા સમય સુધી પથારીમાં પીડ્યું રહેવું પડે અને દુઃખ ભોગવવું. અતિશય પાપીનું જલ્દી મૃત્યુ નથી થતું, એટલે ધુંધુકારીનું મૃત્યુ થતું નથી. બહારથી સળગાયો તો પણ વેશ્યાને એમ થયું કે એમ નહીં મરે, એના પેટમાં સળગતા કપડા ઉતારીએ. એટલે ધુંધુકારીને બાળથી તો સળગાયો, પણ પછી સળગતા કપડા ધુંધુકારીના મુખમાં નાખી અને પેટમાં ઉતાર્યા. હવે ધુંધુકારી અંદરથી બળે અને ધુંધુકારી બહારથી બળે. આ સંસાર મને તમને બહારથી બાળે અને આ સંસાર મને તમને અંદરથી બાળે.
બે બાજુથી બાળક. એટલે તો જગતગુરુ શંકરાચાર્ય શ્લોક લખ્યો ને, સંસાર કૂપે પતિતોતિ ગાધે મોહાંત પૂર્ણે વિષયાભિ તપતે કરાવલંબમ મમ દેહી વિષ્ણુ ગોવિંદ દામોદર માધવેતી. હે નારાયણ, હે કૃષ્ણ, હું સંસારના કૂવામાં પીડ્યો છું અને સંસારનો કૂવો તળિયા વગરનો છે. સંસારના કૂવાને તળિયું નથી એટલે કેટલો ઊંડો છે એ જ ખબર નથી. અને આ સંસારના કૂવામાં પાણી નથી. 3 પ્રકારનો તાપ બળે છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. અને આ કૂવામાં મોહનું અંધારું છે એટલે મને કંઈ દેખાતું નથી. ત્રિતાપથી હું બળું છું અને મારી મેળે હું સંસારના કૂવામાંથી બહાર નીકળી જાઉં એવી મારી તાકાત નથી. પણ હે નારાયણ, તું કૂવાના કાંઠે ઊભો છે અને તું અજાન બાહુ છે, લાંબા હાથવાળો છે. તો હે હરિ, ત્યાંથી તું લાંબો હાથ કર તો તારા હાથ પકડીને તારો આધાર લઈને હું સંસારમાંથી બહાર નીકળી જાઉં. કરાવલંબમ મમ દેહી વિષ્ણુ. જીવ પોતાની મેળે તરી ન શકે. આપણે માયામાંથી આપણા બળથી મુક્ત ન થઈ શકી, કારણ કે માયાને જે બળ મળે એ પરમાત્માનું મળે. માયા જે કામ કરે ઈશ્વરના બળથી કામ કરે, અને આપણે જે ઝઝુમવાનું છે એ આપણા બળથી. હવે આપણું બળ હોય કેટલું? જીવ તો માયાની અંદર હોય, જીવ મર્યાદિત હોય, આપણી શક્તિ મર્યાદિત હોય, આપણી સમજણે મર્યાદિત હોય, બધું બહુ સસીમ હોય. અને માયાનું બળ તો અસીમ હોય. ભગવાનનું બળ કેટલું હોય તમે વિચાર કરો. સીધે સીધું બળ માયાને મળે અને માયા ભગવાનના બળથી કામ કરે અને આપણે પહોંચી શકીએ. ગમે એટલી કદાચ હું તમે સાધના કરીએ, ધ્યાની હોય, જ્ઞાની હોય, યોગી હોય, પરમહંસ હોય, માયાની આગળ કોઈનો હાલે નહીં. ભલભલાને માયા અહીંયા સુવરાવી દીધા છે. એટલે મારે તમારે એક જ રસ્તો, શરણાગતિ લેવાય. પરમાત્માને શરણે પડી અને પરમાત્માને પુકારાય કે હે હરિ, તારી માયાથી તું મને બચાવ. મારી કોઈ શક્તિ નથી અને પરમાત્મા જ મને તમને બચાવે. બાકી હું તમે માયાથી પર થઈ ન શકી, ગમે એટલું જોર કરીએ. ધુંધુકારી બે બાજુથી બળે છે, અંતે ધુંધુકારી મરે છે અને ધુંધુકારી પ્રેત યોનિમાં જાય છે. બહુ પાપ કર્યા છે, પ્રેતાત્મા બન્યો છે. હવે પ્રેતાત્માની પરિસ્થિતિ એવી હોય કે જે જીવ પ્રેત યોનિમાં જાય એ હંમેશા ભટકતો જીવ હોય. એ બધે ભટક્યા કરે, ક્યાંય સ્થિર ન થાય. પ્રેતાત્માઓ એ 24 કલાક રીડ્યા કરે. પીડા તો બહુ હોય અને દુઃખ બહુ હોય. એ બોલી ન શકે, એ રડી શકે. 24 કલાક જેની આંખમાંથી આંસુ પડતા હોય. પ્રેતાત્મા હોય એને તરસ ખૂબ લાગે, એને તૃષા બહુ લાગે. એ પાણી જોવે ખરો, એને પાણી દેખાય, પણ એના હાથે એ પાણી પી ન શકે. અને નદી દેખાય, તળાવ દેખાય, સરોવર દેખાય. પ્રેતાત્મા તરસ્યો હોય એ પાણીને જોઈ શકે, પણ પોતાના હાથે પાણી પી શકતો નથી. એને કોઈ બીજું પાણી પાય તો એ પીવે. અને સતત ભટકતો આત્મા, દુઃખી આત્મા સતત રડ્યા કરે, જેની આંખમાંથી સતત આંસુ પડતા જ હોય. કારણ કે ભયંકર પાપ કર્યા હોય, એની દુર્ગતિ પણ એવી જ હોય. હવે આને ઘણો સમય વીતી ગયો. ગોકર્ણ ભારત વર્ષની યાત્રા કરતા કરતા 12 વર્ષ પછી એ પોતાના ગામ પાછા આવે છે. પણ હવે 12 વર્ષ પછી આવ્યા એટલે આત્મદેવનું જે ઘર હતું ને એ ઘર તો પડી ગયું, ત્યાં તો ખંડેર થઈ ગયું. કેટલીક વનસ્પતિ ઉગી ગઈ, બીજું નામ નિશાન કાંઈ નહીં. પણ ગોકર્ણને આટલી ખબર કે આ મારા પિતાનું ઘર હતું, અમે અહીંયા નાના હતા ત્યારે આંગણામાં રમતા હતા, એવી એને ખ્યાલ ખરો. એટલે ગોકર્ણને એમ કે ગમે એમ તો મારી જન્મભૂમિ છે, એટલે મારે રાત રોકાવી તો અહીંયા રોકાવી.
એટલે ગોકર્ણ ત્યાં રાત્રે સૂવે છે. હવે ગોકર્ણ રાત્રે સૂતા હોય તો કોઈને રડવાનો અવાજ આવ્યો, કોઈ અંદરથી રડે છે, આક્રંદ કરે, બહુ દુઃખથી રડે. ગોકર્ણ એકદમ પથારીમાં બેઠા થઈ ગયા, આજુબાજુ જોયું તો કોઈ દેખાય નહીં, પણ રડવાનો અવાજ આવે. ગોકર્ણ પૂછે, ભાઈ તમે કોણ છો? ભાઈ તમે કોણ? શું કામ રડો છો? આટલું બધું દુઃખથી કેમ રડો છો? તારી જીવાત્માએ કીધું કે હું તારો ભાઈ છું, ધુંધુકારી છું. ગોકર્ણ, મેં ભયંકર પાપ કર્યા છે એટલે મારી આ અતિ દુર્ગતિ થઈ છે. હું પ્રેત યોનિમાં ગયો છું. અને ગોકર્ણ, તું જ્ઞાની છો, તું વિદ્વાન છો, તું વેદ પુરાણ ઉપનિષદ ભણેલો છે, તો હે ભાઈ મને આ દુર્ગતિમાંથી તું મુક્ત કર. આવું ધુંધુકારીએ પ્રેતાત્માના રૂપે કીધું. ગોકર્ણને એમ કે ભાઈ મારો ભાઈ એટલો બધો દુર્ગતિમાં ગયો તો મારે એને મુક્ત કરવો જોઈએ. એટલે ગોકર્ણ વિદ્વાન છે, જ્ઞાની છે, ગયાજીમાં જઈ અને પિંડદાન કરે છે. ગયાસુર નામનો રાક્ષસ થયો, ભયંકર રાક્ષસ, અને એને મારી નાખવા માટે બ્રહ્માજીએ એની છાતી ઉપર 100 વર્ષ યજ્ઞ કર્યો. ગયાસુરને સુવરાવી એની છાતી ઉપર 100 વર્ષ યજ્ઞ કર્યો. બ્રહ્માને એમ કે હવે તો એ બળી જ ગયો છે. 100 વર્ષથી એક ધારો યજ્ઞ જેની છાતી માથે ચાલે તો એની છાતી બળી જ ગયું. પણ આ 100 વર્ષ પછી પાછો ઊભો થયો ગયાસુર. બ્રહ્માને એમ થયું કે હવે આ અમારાથી મરે એમ નથી. એટલે બધા દેવતા સહ બ્રહ્મા ભગવાન વિષ્ણુ આગળ ગયા છે, નારાયણની આગળ, કે મહારાજ તમે આનો ઉદ્ધાર કરો, હવે અમારાથી મરે નહીં. એટલે વિષ્ણુ ભગવાન ગયાસુરને ચરણના પ્રહારથી મારે છે. ગયાસુરના હૃદયમાંથી ભગવાને ચરણ કમળ રાખ્યો અને ગયાસુરે હરિચરણને પકડી લીધો. નારાયણના ચરણને પકડીને કીધું કે મહારાજ તમારા ચરણને પકડીને મરું છું અને તમારું દર્શન કરતા કરતા મરું છું. એટલે હું જે માગું એ મને આપો. ભગવાને કીધું બોલ. તો મારું શરીર જેટલામાં પડે ને એ તીર્થ બની જાય અને એ તીર્થનું નામ મારા નામ ઉપરથી પડે. એટલે ગયાસુરને વિષ્ણુ ભગવાને ઉદ્ધાર કર્યો અને ગયાસુરનું શરીર જેટલામાં પીડ્યું હતું એને આપણે ગયાજી તરીકે ઓળખવામાં આવે. એ જ ગયાજી. અને ગયાસુરે એમ પણ માગ્યું કે અહીંયા આવીને જે પોતાના પિતૃના પિંડદાન કરે એ બધાનો ઉદ્ધાર થાય. ભગવાને તથાસ્તુ કીધું. ફાલ્ગુની નદી છે, બિહારમાં ગયાજી છે. વિષ્ણુ ભગવાનનું એક મંદિર છે, સરસ મજાનું સુંદર પીપળાનું ઝાડ છે અને એક શિલા પણ છે. ત્યાં વિષ્ણુના ચરણનું ચિહ્ન હશે, વિષ્ણુ પાદ. એટલે ગોકર્ણે ત્યાં જઈ અને પિંડદાન કર્યું. પિતૃ પાછળ જે કંઈ કર્મકાંડ કરવું પડે, પિતૃ પાછળની જેટલી ક્રિયાઓ છે, નારાયણ બલિ છે, તરપિંડી છે, શ્રાદ્ધ છે, પિંડદાન છે, જે કંઈ કરવું ઘટે, જેટલા પિતૃક કર્મો છે ને બધા ગોકર્ણીએ કર્યા. પિતૃ પાછળ જે શાસ્ત્રોક્ત રીતે જે કંઈ બતાવ્યું છે. એટલે ગોકર્ણને એમ કે હવે તો મારા ભાઈનો ઉદ્ધાર થઈ જ ગયો છે. ગોકર્ણ વળી પાછા આવ્યા છે ને રાત્રે સૂતા છે તો વળી પાછો એ જ અવાજ આવ્યો રડવાનો. ગોકર્ણે કીધું કે પણ મેં તારી પાછળ આટલા કર્મકાંડ કર્યા, એટલા પિતૃક કર્મ કર્યા, ગયાજીમાં જે પિંડદાન કર્યું, તને આમાંથી કંઈ મળ્યું નથી. તને ધુંધુકારીએ કીધું કે ગોકર્ણે મેં પાપ એવા ભયંકર કર્યા છે કે મને કોઈ તીર્થ તારી નહીં શકે. કોઈ તીર્થની તાકાત નથી મને તારો. એવું કોઈ કર્મકાંડ નથી જેનાથી હું તરી જાઉં. કારણ કે મારા જધન્ય પાપ છે, ભયંકર પાપ છે. પિંડદાનથી ને કર્મ કરવાથી, શ્રાદ્ધ કરવાથી, તર્પણ કરવાથી, નાણ બલિ કરવાથી હું તરું એમ નથી. આ સિવાયનો બીજો કોઈ ઉપાય તું વિચાર. ગોકર્ણ વિચાર કરે કે હવે મારો ભાઈ કઈ રીતે તરે, જેને પિંડદાનથી મુક્તિ ન મળે,
શ્રાદ્ધ કર્મથી ન મળે, તર્પણથી ન મળે. પછી ગોકર્ણીએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી, તપસ્યા કરી. 12 વર્ષ સુધી સૂર્યનારાયણનું તપ કર્યું. ત્યારે સૂર્ય ભગવાન પ્રસન્ન થયા અને ગોકર્ણને કીધું હવે તું માગ. ત્યારે ગોકર્ણે કીધું કે મારા ભાઈના ઉદ્ધાર માટેનો રસ્તો બતાવો. મારો ભાઈ ધુંધુકારી દુર્ગતિમાં ગયો છે, મેં આટલા પિતૃ કર્મ કર્યા છે. સૂર્ય ભગવાને કીધું કે તારે કાંઈ કરવાની જરૂર નથી. તારા ભાઈનો ઉદ્ધાર કઈ રીતે થાય એનું સાધન તારી આગળ જ છે. તારે કોઈ પાસે જવું પડે એમ નથી. તું જ્ઞાની છો, વેદ પુરાણ ભણેલો છો, એટલે ગોકર્ણ તું ભાગવતની કથા વાંચ. જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મ ન તારે, અને ગમે એવી ભયંકર યોનિમાં, ગમે એવી પાપ યોનિમાં જીવાત્મા ગયો હોય, જેને કોઈ ન તારે એને ભાગવતની કથા તારી દેશે. તું ભાગવતની કથા કર. અને પછી ગોકર્ણ એ જ જગ્યાએ એના પિતાનું જે ઘર છે જ્યાં વનસ્પતિ ઉગીને એ જ જગ્યાએ ભાગવતની કથા ગોકર્ણ વાંચે છે. થોડાક ઋષિમુનિઓ આવ્યા છે, પણ ઓલો જે બધી વનસ્પતિ ઉગેલી ને, ઘર તો પડી ગયેલું, ત્યાં ઘણા બધા ઝાડ ઉગી ગયેલા. એમાં એક વાંસનું ઝાડ ઉગેલું અને વાંસના ઝાડની નીચે એક છેદ હતો, એક છિદ્ર હતો. હવે ધુંધુકારીનો આત્મા આકાશમાં, ગોકર્ણ નીચે ભાગવત કથા વાંચે, અને પ્રેતાત્મા કથામાં આવી શકે નહીં. પ્રેતાત્મા કથામાં પ્રત્યક્ષ રીતે કથા સાંભળી શકે નહીં, કારણ કે પાપી આત્માઓને મનાય છે, એ હરિકથામાં આવી શકતા નથી, એનાથી દૂર જ ભાગે. હવે ધુંધુકારી વિચાર કરે કે મારો ભાઈ મારા ઉદ્ધાર માટે કથા કરે, હું પ્રેતાત્મા છું, હું કથામાં પ્રત્યક્ષ જઈ શકું નહીં, અને હું ન સાંભળું તો મારો ઉદ્ધાર ન થાય. એટલે વાંસના ઝાડમાં નીચે થળીએ એક છિદ્ર હતું. તો ધુંધુકારીનો આત્મા એ છિદ્રની અંદર પ્રવેશ કરી અને વાંસના ઝાડમાં છુપાઈને કથા સાંભળે છે, પરોક્ષ રીતે સાંભળે. અને ધીરે ધીરે કથા શરૂ થઈ. કથાનો એક દિવસ ગયો, બીજો દિવસ ગયો. જેમ જેમ કથાના દિવસો જાય એમ વાંસના છોડની જે ગાંઠ હોય, ગ્રંથિ, એ ફાટતી જાય. કારણ કે વાંસમાં ગાંઠો આવે, જેમ શેરડીને કાતળીઓ આવે એમ. જેમ જેમ કથાના દિવસો વીતતા ગયા એમ વાંસની ગ્રંથિ ફાટતી ગઈ. વાંસ એટલે વાસના. અહીંયા વાસનાનું રૂપ વાંસ છે, અને આ જીવ વાસનામાં બંધાયો છે, વાસનામાં ફસાયો છે. આપણે જે ફસાણા છીએ એ આપણી ભૂલથી ફસાણા છીએ. આપણને કોઈ ફસાવ્યા નથી, આપણે આપણી મેળે ફસાણા છે. પરમાત્માની માયાએ મને તમને બાંધ્યા નથી, અને પરમાત્માની માયા મને તમને દુઃખ ન આપે. આપણે આપણી અંદરથી માયા ઊભી કરી છે, આસક્તિની, મમતાની, મારાપણાની. આપણે આપણી માયાને આપણે જન્મ આપ્યો છે. આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી માયા ઊભી થઈ છે, અને એ માયાથી હું તમે બંધાયા છીએ. અને દુઃખ આપણને આપણી માયા આપે, પરમાત્માની માયા નથી આપતી. આપણે આપણી ભૂલથી જ બંધાણા છે. કચ્છના એક જે ઠારો ભગત, એને બહુ સારું લખ્યું છે. ए धन जो बन ए बादल की छाया, मूर्ख इन में क्यों भरमाया। धन जो बन बादल की छाया, मूर्ख इन में क्यों भरमाया। आपकी भूल से आप बंधाया,
84 माही हे राम बिना सुख सपने नहीं, राम बिना सुख सपने नहीं। क्यों भूलेगा फिल प्राणी हे राम बिना सुख सपने नहीं। गाफिल प्राणी, भूले गाफिल प्राणी रे, राम बिना सुख सपने, राम बिना सुख सपने नहीं। क्यों भूले गाफिल प्राणी, राम बिना सुख सपने नहीं। हर कहे छोड़ दे आशा, झूठा है सब भोग विलासा। हारो कहे छोड़ दे आशा, झूठा है सब भोग विलासा। 2 दिन का प्राणी देख तमाशा, 2 दिन का देख तमाशा। आखिर है सब पानी, राम बिना सुख सपने ना, राम बिना सुख सपने। भूले गाफिल प्राणी, राम बिना सुख। आपकी भूल से आप બંધાયા, આપણે હાથે જ બંધાણા છીએ। માયાનો સંબંધ મન સાથે છે, જગત સાથે નથી। માયા આપણા મનથી ઊભી થાય, બહારથી આવતી નથી, અંદરથી એનો બહાર વિકાસ। જે વિષયનું, જે વ્યક્તિનું, જે પદાર્થનું હું ને તમે જેટલું ચિંતન કરીએ અને એનું ચિંતન કરતા કરતા જેટલું મારું તાવરું મન દૂર નીકળી જાય એટલી આપણી માયા વધી જાય। માયા અંદરથી બહાર જાય, બહારથી અંદર આવતી નથી। અને પરમાત્માની માયા, પરમાત્માની તો પ્રકૃતિ છે। અગ્નિ, પાણી, પવન, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, હવે એ તો બધા જીવન આપે છે। એની વગરનું જીવાય? સૂર્ય વગરનું જીવાય? હવા વગરનું જીવાય? પાણી વગરનું જીવાય? એટલે પરમાત્માની માયા મને તમને હેરાન ન કરે। પરમાત્માની માયા જીવન આપે, હેરાન આપણને આપણી અંદરની મમતાની અને આપણા સ્વાર્થની જે મેં માયા ઊભી કરી છે, આપણે ખોટા મોહ બાંધી દીધા છે બધા ઉપરને, એમાં હું તમે હેરાન થાય, દુઃખી એમાં થાય। બહારથી મને તમને કોઈ દુઃખી નથી કરતું ને કોઈ બાંધતુંય નથી। એટલે આ જીવ વાસનાની ગ્રંથિમાં બંધાણો છે। પછી દ્વેષની હોય, ઈર્ષાની હોય, કામની હોય, ક્રોધની હોય, લોભની હોય, આસક્તિની હોય, મમતાની હોય, સત્તાની હોય, સંપત્તિની હોય, ઘરની, ધામની, ઠામની, પરિવારની, સગાની, આનો કોઈ અંત જ નથી। જીવ કેટલે કેટલી જગ્યાએ ફસાયો છે એની ખબર નથી। અને એ ગ્રંથિ જો તૂટે તો મારો ને તમારો ઉદ્ધાર થાય। અને મોટી વાત એ છે કરુણાની કે લોકો ગ્રંથને સાંભળે છે પણ ગ્રંથિને છોડતા નથી।
ગ્રંથ બધા સાંભળે, રામાયણની કથા સાંભળે, ભાગવતની સાંભળે, શિવપુરાણની સાંભળે, એમાં ઊભા થઈ નાચે, તે બધું કરે. ગ્રંથ બધા સાંભળવાના, બાકી ગ્રંથથી એકે છોડવાની નહીં. એટલે આપણે જ્યાં હતા ને ત્યાં જ છીએ, કાંઈ ફેરફાર થયો નથી. કારણ કે અંદરથી મેન તમે કંઈ સુધાર જ નથી કર્યો. 7 દિવસની ભાગવત કથા પૂરી કરે ગોકર્ણજી, અને વાંસનું ઝાડ આખું ફાટે છે, એમાંથી ધુંધુકારીનો આત્મા મુક્ત થાય છે. ભાગવતજીને પ્રણામ કરી, ગોકર્ણજીને પ્રણામ કરી અને ધુંધુકારી પરમાત્માના ધામમાં જાય છે. જેને કોઈ ન તારી શકે, કોઈ તીર્થ ન તારે. જીવ ગમે એવા દૂષિત કર્મથી, પાપ કર્મથી, ગમે એવી નીચ ગતિમાં ગયો હોય કે જેના ઉદ્ધારની કોઈ શક્યતા ન દેખાતી હોય, તો એવા જીવાત્માનો ઉદ્ધાર એક ભાગવતની કથા કરે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક ભાગવતની કથા જ ગર્જના કરીને એમ કહી શકે કે ગમે એવા જીવને હું મુક્તિ આપી દઉં. એમ સિંહ ગર્જના કરે ને તો ભાગવતનું શાસ્ત્ર કરે. એટલે સદા સેવીએ શ્રીમદ ભાગવતી કથા યશ શ્રવણ માત્રેન હરિચિત્ત સમાચરિત. હંમેશ માટે આ કથાનું સેવન કરવું, સતત આ કથાને સાંભળવી, આનું ચિંતન કરવું. અને જેનું ચિંતન કરવાથી, જેનું શ્રવણ કરવાથી મારા ને તમારા ચિત્તમાં શ્રી હરિનો વાસ થાય. ભગવાન શ્રીજી બાવા મારી તમારી બુદ્ધિમાં બિરાજિત થાય. આ કથા મારી તમારી અંદર પરમાત્માને નિવાસ કરાવે. છેલ્લે ભાગવતનો કથાકાર કેવો હોય એનું વર્ણન કર્યું. આમ તો વિરક્ત કથાકાર હોવો જોઈએ, સંન્યાસી. કારણ કે ભાગવતની 4 પીઠ છે, 4 જગ્યાએ ભાગવતની કથા થાય. એક તો ગોકર્ણી હમણાં કરી, ગોકર્ણ સંન્યાસી છે, ગ્રહસ્થી નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કરે તો સુખદેવજી સંન્યાસી, વૈરાગી. આનંદ વનમાં નારદજીએ કરાવી સનકાદિકોના વ્યાસની ભક્તિ અને જ્ઞાન વૈરાગને પુષ્ટ કરવા માટે તો સનકાદિક મહાત્મા સંન્યાસી, અને મૈત્રેય ઋષિ બદ્રીનારાયણમાં કથા કરે છે ઉદ્ધવજી આગળ, તો મૈત્રેય ઋષિ પણ સંન્યાસી. એટલે ભાગવતની 4 પીઠના વક્તા સંન્યાસી છે, કોઈ ગ્રસ્તી નથી. એટલે સંન્યાસી કોઈ કથાકાર મળે તો એ શ્રેષ્ઠ. સંન્યાસી કથાકાર ન મળે તો કોઈ બ્રાહ્મણની આગળ આ કથાને વંચાવી, જે વૈષ્ણવ પણ હોય. વિરક્તા વૈષ્ણવો વિપ્રા વેદશાસ્ત્ર વિશુદ્ધિકાર દ્રષ્ટાંત કુશલાધીરો કથાકાર નિષ્પૃહ. આ કથાકારના લક્ષણ. બ્રાહ્મણ કુલનો હોય, પવિત્ર હોય, ભલે વિદ્વાન ન હોય તો ચાલે, બહુ વિદ્વતાની જરૂર નથી, બહુ પંડિતાની જરૂર નથી, પણ જે વિશુદ્ધ હોય અને જે પવિત્ર હોય, જેની આંતરિક શુદ્ધિ હોય, આવો કોઈ બ્રાહ્મણ. અને વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે પંચદેવની જે પૂજા કરે, પંચદેવને જે માને અથવા પંચદેવને જે પૂજે એને વૈષ્ણવ જ કહેવાય. વિષ્ણુ ભગવાનને પૂજે, શંકર ભગવાનને પૂજે, માતાજીને પૂજે, સૂર્યનારાયણની ઉપાસના કરે અને ગણેશજીની પૂજા કરે. જેના જીવનમાં આ પંચદેવની પૂજા હોય એને વૈષ્ણવ કહેવામાં આવે છે. તો આવો કોઈ વક્તા હોય બ્રાહ્મણ કુળમાં, અને પરમાત્માનું મુખ છે બ્રાહ્મણ છે. આમ તો ભગવાનને ઘણા બધા મુખ છે, પણ ખાસ કરીને પરમાત્માના 2 મુખ છે, એક અગ્નિ અને બીજું બ્રાહ્મણ. બ્રાહ્મણ ભગવાનનું મુખ કહેવાય. બ્રાહ્મણની વાણી એ શ્રીમુખ વાણી છે. ગાય ગમે એવી દુબળી હોય કે દૂધ ન આપતી હોય તોય પૂજા ગાયની થાય. ગાયના કપાળમાં ચાંદલો કરાય, પગે ગાયને લગાય. ભેંસ ગમે એવી તંદુરસ્ત હોય અને એક ટાઈમમાં 10 લીટર દૂધ આપતી હોય
તો ભેંસની પૂજા ન થાય અને એનું પૂંછડું માથે ન ચડાવાય, ગાયનું પૂંછડું ચડાવાય. એમ ગમે એ પરિસ્થિતિમાં હોય બ્રાહ્મણ પૂજનીય જ હોય. શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો હું બ્રાહ્મણ છું એટલે એ રીતે બોલું એવું તમે કાંઈ માનતા નહીં. તમે રામાયણની કથા જોજો, તુલસીદાસજી વાંચે લખ્યું કે પૂજીએ બાપ બીપરા હોય ગણહીના. ગુણ વગરનો પણ જો બ્રાહ્મણ હોય તો એની પૂજા કરવી, પણ ન પૂજીએ કદી શુદ્ર પ્રવીણા. શુદ્ર ગમે એટલો હોશિયાર હોય અને ગમે એટલો પ્રવીણ હોય તો શુદ્રની કોઈ પૂજા ન થાય, પૂજા બ્રાહ્મણની થાય. જેનું બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે, એ કોઈ આમ સામાન્ય ઘટના નથી. બ્રાહ્મણ અહીંયા કોઈ આવીને થઈ નથી શકતું. આ સંસારમાં આવ્યા પછી બ્રાહ્મણ ન થવાય, બીજું બધું થવાય. તમે ફકીર થઈ શકો, તમે બાવા થઈ શકો, તમે સાધુ થઈ શકો, એ બધું તમે એના શરીર આ જગતમાં આવીને બધું કરી શકો. પણ આ સંસારમાં આવી ગયા પછી એના શરીરે બ્રાહ્મણ કોઈ બની શકતો નથી, કારણ કે એનો ઉપરથી જ જન્મ થાય છે. અને બહુ ઊંચું કુળ છે, બ્રહ્માનું કુળ છે. ભાગવતજીના 11મા સ્કંદમાં તો ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી આગળ એમ વાત કરે છે. આમ તો વિભૂતિ યોગનું વર્ણન છે બહુ વિસ્તારથી. ગીતામાં જે વિભૂતિ યોગ છે ને એ તો સંક્ષિપ્તમાં આપ્યો છે 10મા અધ્યાયમાં. જે કૃષ્ણ અર્જુનની આગળ બોલ્યા કે નદીઓમાં ગંગા હું છું ને, વૃક્ષમાં પીપળો હું છું ને, 4 પગવાળા પ્રાણીમાં સિંહ હું છું ને, જલાશયમાં સાગર હું છું. એ જે કૃષ્ણએ વિભૂતિ ગણાવી ગીતામાં, પણ બહુ ટૂંકમાં. ભાગવતમાં વિસ્તારથી આપ્યું છે. ઉદ્ધવની આગળ કૃષ્ણ એની વિભૂતિ ગણાવે. એમાં કૃષ્ણ બોલ્યા છે કે ઉદ્ધવ 4 વર્ણમાં બ્રાહ્મણ છે ને એ હું જ છું, મારામાં બ્રાહ્મણમાં જરાય ફરક નથી. જે બ્રાહ્મણને પરિતોષ કરે, બ્રાહ્મણને જે રાજી કરે એ મને જ કરે છે. અને મોહી સોહાહી ને બ્રહ્મકુલ દ્રોહી. રામાયણમાં રામ એવું બોલ્યા કે બ્રાહ્મણનો કોઈ અપરાધ કરે અથવા તો બ્રાહ્મણનો જે દ્રોહી હોય અથવા વિરોધી હોય એ મને જરાય ગમતો નથી. અને આમે ભગવાન નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણાય હિતાય છે, જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણ માટે તો ભગવાન આ જગતમાં આવે છે. બ્રાહ્મણને પરમાત્મા એનાથી મોટા માને છે કે બ્રાહ્મણો મારી કરતા મોટા છે. બ્રાહ્મણોનું પૂજન પરમાત્મા કરે છે. અને આ જગતનું મોટામાં મોટું પુણ્ય, જેનાથી ચડિયાતો કોઈ પુણ્ય નથી, એવા આપણા શાસ્ત્રો કહે કે મન વચન કર્મથી બ્રાહ્મણને ચરણે પ્રીતિ રાખવી અને બ્રાહ્મણને પ્રસન્ન રાખવા, એની જેવું આ જગતમાં બીજું મોટું કોઈ પુણ્ય નથી. ભલે એને ઓછું ભણેલો હોય, વિદ્વાન ન હોય, પણ બ્રાહ્મણનો કુળમાં જન્મેલો કોઈ પણ માણસ વ્યાસપીઠ માથે બેસી અને એ ભગવાનનું ગમે એવું નામ લે તો એ સાર્થક છે. એટલે ભાગવતની કથા બને ત્યાં સુધી બ્રાહ્મણના મુખથી સાંભળવી, વેદ અને પુરાણને વિશુદ્ધ બનાવી, નાનામાં નાનો માણસ સમજી શકે એવી ભાષામાં વેદ પુરાણના અર્થઘટન કરીને લોકભોગ્ય ભાષામાં સમાજ જે ભાષામાં સમજી શકે એ સમાજની ભાષામાં ધર્મના સૂત્રો ઓછું ભણેલા માણસ હોય કે નાના માણસના ગળે પણ ધર્મ ઉતરી જાય, દરેકને ધર્મનું હાર્દ સમજાય એવી ભાષામાં કથા કરવા વાળો કથાકાર હોવો જોઈએ. સિદ્ધાંત અઘરો હોય તો સિદ્ધાંતને સમજાવવા દ્રષ્ટાંત આપવામાં જે કુશળ હોય, કારણ કે સિદ્ધાંત હંમેશા અલૌકિક હોય. સિદ્ધાંત કોઈ દી લૌકિક હોય નહીં. અલૌકિક સિદ્ધાંતને સમજાવવા લૌકિક દ્રષ્ટાંતનો આધાર લેવો જ પડે, અને દ્રષ્ટાંત વગર કોઈ દી સિદ્ધાંત ઠસે નહીં. તો દ્રષ્ટાંત કુશલો ધીરા, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય કથાકાર, અને નિષ્પૃહ હોય, નિર્લોભી હોય, નિસંગ હોય, નિષ્કામ હોય. જેને કથામાં અનુરાગ છે, જે ભગવત ગુણાનુરાગી છે,
પરમાત્મા નો પ્રેમી છે એવો કથાકાર હોવો જોઈએ. આ કથાકારના લક્ષણો. વિરક્ત હોય તો વધારે સારું. વિરક્ત સંન્યાસી ન મળે તો બ્રાહ્મણ કુળના કોઈ પણ બ્રાહ્મણને વ્યાસપીઠ માથે બિરાજિત કરવો જોઈએ. લોકભોગ્ય ભાષામાં, સરળ ભાષામાં દરેકને સમજાય એ રીતે ધર્મના ચર્ચા કરે, લોકોને ધર્મની જાણ કરે અને દ્રષ્ટાંત આપીને પણ સિદ્ધાંતને સમજાવે. અને છતાંય એ કથાકાર નિર્લોભી હોય, નિસ્પૃહ હોય, અપેક્ષા વગરનો હોય, નિરપેક્ષ કથાકાર. પછી કથા સાંભળવી કઈ રીતે એની વાત કરી છે. તો કથા સાંભળવામાં તો સ્નાન કરી અને પવિત્રતાથી કથામાં આવવું, ઘરેથી માળા લેતી આવી, અહીંયા બધી સુવિધા છે, બેસવાની આસનો છે, છતાંય આપણું આસન લેતું આવવું, આપણી એક જ જગ્યાએ બને ત્યાં સુધી બેસવું. પહેલા દિવસે જે જગ્યાએ બેઠા હોય ત્યાં બને ત્યાં સુધી 7 દિવસ એક જ જગ્યા પકડવી. જેમ કથાકારની જગ્યા નિશ્ચિત છે, કથાકાર એક જ જગ્યાએ બેસીને 7 દી કથા બોલે છે, તો શ્રોતાએ પણ એક જ જગ્યાએ બેસી અને 7 દી કથા સાંભળવી જોઈએ, શક્ય હોય ત્યાં સુધી. તો એક પ્રકારનું આ અનુષ્ઠાન છે, ભાગવતી અનુષ્ઠાન છે. અને મારીને તમારી એક આસન સિદ્ધિ પણ થાય એવો એક નિયમ છે. કથાના યજમાનો હોય, જેણે કથા પોતાના પિતૃના મોક્ષાર્થે અથવા તો પિતૃના પ્રસન્નાર્થે આ કથાને આયોજન કર્યું હોય, એને થોડાક વિશેષ નિયમો પાળવાની જરૂર છે. કે એક તો 7 દિવસ એને ક્ષોર કર્મ ન કરાવવું. એને દાઢી કે વાળ કપાવવાના નહીં, નખ પણ કાપવાના નહીં. ઉપવાસ કરવાની જરૂર નથી કલયુગમાં, છતાં એની શ્રદ્ધા હોય તો એકટાણું કરી શકે. બપોરે થોડુંક લાઇટ ફલાહાર લઈ, સાંજે પ્રેમથી સાદું ભોજન લઈ, વડીલોની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે, ક્રોધ ન કરે અને ભાવથી, શ્રદ્ધાથી આ ભગવતી અનુષ્ઠાનને સ્વીકારે, પ્રેમથી કથાને આવા બધા નિયમો છે અલગ અલગ. આમાંથી જેટલા પાળી શકાય એટલા પાળવા. કલયુગમાં બધું કમ્પલસરી હોતું નથી, કારણ કે દેશકાળને અનુસાર અને મારા ને તમારા શરીરને અનુકૂળ જે કંઈ થઈ શકતું એ બધું કરવું. બીજા બધા નિયમ તો ઠીક, પણ પ્રેમથી અને શ્રદ્ધાથી કથા સાંભળવી, આ એક નિયમ રાખવો. બીજા નિયમ પડાય કે ન પડાય એના કાંઈ બહુ દોષ લાગ. આ જે નિયમો લખ્યા ને એ તેદી લખ્યા છે. આ કથા લખાણી ને એ તેદી લખાણા છે. હવે આજને એને હજારો વર્ષ વીતી ગયા, એટલે હવે પરિસ્થિતિ ઘણી બદલી ગઈ છે ને આપણા શરીરે બદલી ગયા છે ને સ્વભાવે બદલી ગયા છે, બધું પરિવર્તન થયું છે. એટલે બીજા કોઈ નિયમ પડાય ન પડાય તો બહુ ચિંતા ન કરવી, પણ કથામાં બેઠા પછી ભાવથી અને શ્રદ્ધાથી, વિશ્વાસથી હરિકથા સાંભળવી, આ એક નિયમ બધાએ રાખવો. હવે આ 6 અધ્યાયની કથા પદ્મ પુરાણમાંથી લેવાની અને 6 અધ્યાય અહીંયા પૂરા થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. હવે ભાગવતજીનો પહેલો સ્કંદ શરૂ કરીએ. 12 સ્કંદમાં પ્રથમ સ્કંદ હવે શરૂ થાય છે અને પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. કથા સાંભળવાનો અધિકાર પ્રાપ્ત કરવો, કથા સાંભળવાની લાયકાત પ્રાપ્ત કરવી, કથા સાંભળવાની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એનું આમાં વર્ણન છે. પણ ભાગવતનો પહેલો સ્કંદ શરૂ કરીએ એના પહેલા 2-5 મિનિટ ભાવથી હું તમે બધા પરમાત્માનું સંકીર્તન કરીએ. તમે જ્યાં બેઠા હો ત્યાંથી ભાવથી ભગવાનનું આ સંકીર્તન ધૂન બોલજો, હું બોલું પછી, અને પછી આપણે ભાગવતનો પહેલો સ્કંદ શરૂ કરીએ છીએ.